હવે વાક્ય 94 એમાં કૃપાલદેવ કહે છે, કુશળને કહ્યા ગરા પુત્રો આજ્ઞાવલંબની ધર્મયુક્ત અનુચરો સદગુણી સુંદરી સંપીલું કુટુંબ સત્પુરુષ જેવી પોતાની દશા જે પુરુષની હશે તેનો આજનો દિવસ આપણે સઘળાને વંદનીય છે. કૃપાલદેવ કહે, કુશળને કહ્યા ગરા પુત્રો, એ પુત્રો પણ કહ્યા ગરા કેમ બન્યા? આજ્ઞાંકિત. કહ્યા ગરા એટલે આજ્ઞાંકિત. તો કે એવી એમને શિક્ષા આપવામાં આવે, સંસ્કાર આપવામાં આવે તો એવા પુત્રો કુશળ હોય અને આજ્ઞાંકિત થાય. અને આજ્ઞાવલંબની ધર્મયુક્ત અનુચરો, આવા નોકરો પણ એવા હોય કે શેઠની આજ્ઞાને અવલંબે અને એમનામાં પણ એવા ધર્મના સંસ્કાર હોય કે મારે નમક હલાલ થવું, હરામ ન થવું. એટલે જેનું ખાય તેની થાય સેવા કરવી. એટલે શેઠ પણ એને એવી રીતે રાખે કે એને નોકરને પણ શેઠ પ્રત્યે પ્રેમ આવે, એની પણ સંભાળ રાખે. એમ આજ્ઞાવલંબની ધર્મયુક્ત અનુચરો સદગુણી સુંદરી. સદગુણી સુંદરી એટલે સદગુણથી કરીને જે સુંદર છે. બાય ગમે એટલું રૂપ હોય પણ ગુણ ન હોય તો એ શું કામનું રૂપ? એટલે સદગુણી સુંદરી, સદગુણયુક્ત, એના અંદર ગુણો ન હોય તો એ ગુણો કેમ આવે? એવી રીતે પોતે પ્રયત્ન કરે. સંપીલું કુટુંબ, કુટુંબમાં પણ પરસ્પર સંપ કેમ રહે એવો એનો પુરુષાર્થ હોય. કોઈનું મન ઊંચું થયું હોય તો એને સમજાવીને જે મોટો હોય તે બધામાં સંપ જળવાઈ રાખે. એવું સંપીલું કુટુંબ હોય તો કે જે બધાને તે વંદનીય છે. અને સત્પુરુષ જેવી પોતાની દશા, નાની પુરુષો જે સ્વસ્વરૂપમાં રમે એવી એની દશા અથવા એ સ્વરૂપમાં જવાની, તે સ્વરૂપ પ્રાપ્ત કરવાની ઈચ્છા જેની હોય તેનો આજનો દિવસ આપણે સઘળાને વંદનીય છે. અથવા ગ્રસ્તાવસ્થામાં હોય પણ નાની હોય તો તેનો દિવસ આપણે સઘળાને વંદનીય છે, નમસ્કાર કરવાયું છે. વિવેચનમાં આ વાક્યમાં નમસ્કાર કરવા યોગ્ય સત્પુરુષની દશા કહી તેનું વિસ્તારથી વિવેચન, સુખ વિશે વિચાર એવા 6 પાઠ જે મોક્ષમાળામાં કૃપાલદેવે લખ્યા છે તેમાંના છેલ્લા 2 પાઠ, 5મો ને 6ઠ્ઠો ભાગ એટલે 65 અને 66મો પાઠ, શિક્ષા પાઠ મોક્ષમાળાનો, એમાં કે છે સત્પુરુષની દશા કેવી હોય તે બતાવ્યું છે. સત્પુરુષની દશા પામીને પણ જ્ઞાન વૈરાગ્યની એટલે જ્ઞાન વૈરાગ્યયુક્ત દશા જેની હોય, પરોપકાર દ્રષ્ટિએ થોડા વખત માટે ગ્રસ્તપણું સ્વીકાર્યું છે આમાં, કેમ કે ગ્રસ્તો ગ્રસ્તને સુધારી શકે. એમ તેમાં એક શેઠની કથા કૃપાલદેવે લખી સુખ વિશે વિચાર નામના 6 ભાગમાં. તો એ પોતે ગ્રસ્ત છે, કારણસર બધું કરોડપતિ હતો, કોટ્યાધિપતિ બધું જતું રહ્યું. પોતાની ઇજ્જત પાછી મેળવવા એ જાવા જઈને ફરીથી ધન કમાવે, ફરી મોટો શેઠ બને, પણ ધર્મને કદી ભૂલતો નથી. એટલે ગમે તેવી પરિસ્થિતિ આવી તો પણ એ રોજે પોતાની આરાધને તો કરે જ, અને એમ માને કે આ મારા પાપના ઉદયથી થયું છે, એમાં કોઈનો વાંક નથી એમ માનીને પાછું બધું મેળવ્યા છતાં પણ ધર્મ, ન્યાય, નીતિને ભૂલતો નથી. તેને ત્યાં એક પંડિત સુખની શોધ કરવા આવે છે કે મને દેવ પ્રસન્ન થાય, શું માગવું? ત્યાં આવીને આ શેઠનું બધું વહીવટ જુએ તો કે આ જગતમાં કોઈ સુખી હોય તો બસ આ શેઠ છે. શું એના અનુચરો આજ્ઞાંકિત ધર્મયુક્ત, અને શું એના પુત્રો કહ્યાગરા વિનયવાન, અને શું એનો ઠાઠમાટ આમ વ્યવસ્થિત બધું, આ ખરેખર સુખી છે. પછી શેઠની મુલાકાત લે છે, એ વિદ્વાનોને ચાહે છે. એટલે પૂછ્યું કે પંડિતજી અહીંયા કેમ આવવું થયું? શેઠે પૂછ્યું તો કે હું સુખની શોધમાં નીકળ્યો હતો.
આ જગતમાં સાચા સુખી કોણ? ઈશ્વર અરે દેવને પ્રસન્ન કરું તો એક માગ તો શું માગવું, કેવના જેવું સુખ માગવું? તો મેં ઘણાના ઘર જોયા, બધું બહુ જોયું, પણ તમારા જેવો સુખી તો મને કોઈ નથી જણાવ્યું. બસ હવે આ માગવાની મારી ઈચ્છા છે. ત્યારે શેઠે કહ્યું, શિક્ષા પાઠ 65 કે છે, આ સગડા ઉપરથી હું સુખી છું એમ આપને લાગી શકશે, અને સામાન્ય વિચારે મને બહુ સુખી માનો તો માની શકાય તેમ છે. સામાન્ય લૌકિક દ્રષ્ટિએ ધર્મ, શીલ અને નીતિથી તેમજ શાસ્ત્રાવધાનથી મને જે આનંદ ઉપજે છે તે અવર્ણનીય છે. હું ધર્મને આરાધું છું, શીલ પાળું છું, નીતિથી પ્રવર્તું છું, રોજ શાસ્ત્ર અધ્યયન કરું છું, એથી મને જે આનંદ ઉપજે તે તો અવર્ણનીય છે, પણ તત્વ દ્રષ્ટિથી હું સુખી ન મનાવું. લૌકિક દ્રષ્ટિએ તમે મને ભલે સુખી માનો, પણ નાની પુરુષોની દ્રષ્ટિમાં તો હું સુખી નથી. જ્યાં સુધી સર્વ પ્રકારે બાહ્ય અને અભ્યંતર પરિગ્રહ મેં ત્યાગ્યા નથી, ત્યાં સુધી રાગદોષના ભાવ છે. મેં બધું છોડ્યું નથી હજુ સુધી, ત્યાં સુધી હજુ મારા અંદર રાગદ્વેષના ભાવો છે. જો કે તે બહુ અંશે નથી પણ છે, તો ત્યાં ઉપાધિ પણ છે. જેટલા અંશે મને પર પદાર્થમાં રાગ છે, ત્યાં સુધી ઉપાધિ પણ છે. સર્વસંગ પરિત્યાગ કરવાની મારી સંપૂર્ણ આકાંક્ષા છે, પણ જ્યાં સુધી તેમ થયું નથી, ત્યાં સુધી હજુ કોઈ ગણાતા પ્રિયજનનો વિયોગ, વ્યવહારમાં હાનિ, કુટુંબનું દુઃખ એ થોડે અંશે પણ ઉપાધિ આપી શકે. હજુ મેં બધું છોડ્યું નથી, તેટલા અંશે ઉપાધિ છે. સર્વસંગ પરિત્યાગ કરવાની મારી ઘણી ઈચ્છા છે, પણ ન થાય ત્યાં સુધી તો કોઈ પ્રિયજનનો વિયોગ થાય તો દુઃખ થાય, વ્યવહારમાં હાનિ થાય તોય દુઃખ થાય, કુટુંબમાં દુઃખ, કુટુંબનું દુઃખ એ થોડે અંશે પણ મને ઉપાધિ આપી શકે. પોતાના દેહ પર મોત સિવાય પણ નાના પ્રકારના રોગનો સંભવ છે. માટે કેવળ નિર્ગ્રંથ બાહ્યાભ્યંતર પરિગ્રહનો ત્યાગ, અલ્પારંભનો ત્યાગ એ સઘળું નથી થયું, ત્યાં સુધી હું મને કેવળ સુખી માનતો નથી. તમે ભલે મને સુખી કહો, પણ હું તો મને સુખી નથી માનતો. કે જ્યાં સુધી અલ્પ આરંભનો પણ ત્યાગ નહીં થાય, ત્યાં સુધી સુખ છે જ નહીં. મનમાં તો મને કહે છે. પછી આગળ શિક્ષા પાઠ 66 સુખ વિશે વિચાર ભાગ 6 એમ કે છે, ધનાઢ્ય શેઠ, કે જેઓ કેવલ લક્ષ્મીને ઉપાર્જન કરવામાં પડ્યા છે તે તો મહાદુખી છે. લોભ, કપટ, માયામાં મૂંઝાયા પડ્યા છે, બહુ દુઃખી. તેનો તે પૂરો કે અધૂરો ઉપયોગ બી કરી શકતા નથી, માત્ર ઉપાધિ જ ભોગવે. તે અસંખ્યાત પાપ કરે છે, અને કાળ અચાનક લઈને તેને ઉપાડી જાય છે. અધોગતિ પામી તે જીવન સંસાર વધારે છે, અને મળેલો મનુષ્ય દેહ તે નિર્મૂળ કરી નાખે છે. જેથી તે નિરંતર દુઃખી છે. જે ધનની પાછળ આખું જીવન વ્યતીત કરે તે તો કહે છે કે દુઃખી છે, કાળ અચાનક એને લઈ જઈને દુર્ગતિમાં લઈ જશે. લક્ષ્મી ઉપાર્જન કરવામાં જ જે કપટ, લોભ કે માયામાં મૂંઝાયા પડ્યા છે તે. હવે પોતાનો શું લક્ષ્ય છે તે કહે છે કે જેણે પોતાના ઉપજીવિકા જેટલા સાધન માત્ર અલ્પારંભથી રાખ્યા છે, શુદ્ધ એક પત્ની વ્રત, સંતોષ, પરાત્માની રક્ષા, યમ, નિયમ, પરોપકાર, અલ્પ રાગ, અલ્પ દ્રવ્ય માયા અને સત્ય તેમજ શાસ્ત્રાધીન રાખ્યું છે. જે સત્પુરુષોને સેવે છે, જેણે નિર્ગ્રંથતાનો મનોરથ રાખ્યો છે, બહુ પ્રકારે કરીને સંસારથી જે ત્યાગી જેવો છે, જેના વૈરાગ્ય અને વિવેક ઉત્કૃષ્ટ છે, તે પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે. એ કહે છે કે મારો હમણાં આ લક્ષ્ય છે કે જેણે પોતાના ઉપજીવિકા સાધના અલ્પમાં આરંભથી રાખ્યા, શુદ્ધ એક પત્ની વ્રત, સંતોષ ભાવ, પરાત્માની બીજા જીવોની રક્ષા થાય એટલી કરું છું, યમ નિયમ પાળું, પરોપકાર કરું છું, અલ્પ રાગ પણ છે, હમણાં તો અલ્પ દ્રવ્ય માયા છે, સત્ય તેમજ શાસ્ત્રાધન પણ રાખ્યું, સત્પુરુષોને સેવું છું, નિર્ગ્રંથ થવાનો જ મનોરથ છે, મુનિ થવાનો છે. અંદરમાં ભાવના તો એ છે હું ક્યારે મુનિ થઈશ. બહુ પ્રકારે સંસારથી જે ત્યાગી જેવો છે, જેના વૈરાગ્યને વિવેક ઉત્કૃષ્ટ છે, તે જીવ પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરે. અને જે નાની મુનિ મહાત્માઓ તેના વિશે કહે છે,
સર્વ પ્રકારના આરંભને પરિગ્રહથી જેઓ રહી થયા છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળ અને ભાવથી જેઓ અપ્રતિબંધપણે વિચરે છે, શત્રુ મિત્ર પ્રત્યે જે સમાન દ્રષ્ટિવાળા છે અને શુદ્ધ આત્મ ધ્યાનમાં જેમનો કાળ નિર્ગમન થાય છે, અથવા સ્વાધ્યાય ધ્યાનમાં જે લીન છે એવા જીતેન્દ્રિય અને જીત કષાય તે નિર્ગ્રંથો પરમ સુખી છે. નાની મુનિ મહાત્માઓ જે આરંપરિક બધું છોડી દ્રવ્ય ક્ષેત્ર કાળ બાદથી અપ્રતિબદ્ધ વિહારી થયા, શત્રુઓ કે મિત્ર પ્રત્યે જેને સમ છે, શુદ્ધ આત્મ ધ્યાનમાં જે કાળ નિર્ગમન કરે અથવા સ્વાધ્યાયમાં લીન રહે, ધ્યાન અને સ્વાધ્યાય, એવા જીતેન્દ્રિય અને જીત કષાય એ મુનિઓ તે તો પરમ સુખી છે. ને એ કે મારું લક્ષ્ય છે એ પ્રાપ્તિનું. અને જે કેવળનાન પામી સર્વ ઘનઘાતી કર્મનો ક્ષય જેમણે કર્યો, 4 કર્મ પાતલા જેના પડ્યા છે, જે મુક્ત છે, જે અનંત જ્ઞાની અને અનંતદર્શી છે, તે તો સંપૂર્ણ સુખી જ છે. મોક્ષમાં તે અનંત જીવનના અનંત સુખમાં સર્વ કર્મ વિરક્તાથી બિરાજે છે. આમ સત્પુરુષે કહેલો મત મને માન્ય છે. શેઠ કહે, પહેલો તે તો મને ત્યાજ્ય, માત્ર લક્ષ્મી ઉપાર્જન કરવા એ તો મને ત્યાજ્ય, બીજો હમણો માન્ય, અલ્પારંભથી ઘરમાં રહી એ હમણો માન્ય, અને ઘણે ભાગે એ ગ્રહણ કરવાનો મારો મત છે બીજો, અને ત્રીજો તો બહુ માન્ય છે મુનિપણું આત્મજ્ઞાન સહિત, અને ચોથો તો સર્વમાન્ય અને સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે કેવળનાનીઓ. કેવળનાન તો એ તો સર્વથી શ્રેષ્ઠ છે. આ પ્રમાણે કૃપાલદેવે અહીંયા કહ્યું કે આવા ન્યાય નીતિથી ધર્મ સહિત જીવન ગાળે અને સંસ્કારો કુટુંબને કે નોકરોને પણ આપે, પોતાની પત્ની વગેરે કુટુંબને, તેનું જીવન સઘળાને વંદનીય છે. કુશળ અને કહાગરા પુત્રો, આજ્ઞાવલંબની ધર્મયુક્ત અનુચરો, સદગુણી સુંદરી સંપીલું કુટુંબ, સત્પુરુષ જેવી પોતાની દશા જે પુરુષની હશે, તેનો આજનો દિવસ આપણે સઘળાને વંદનીય છે. આ પ્રમાણે 94 વાક્ય પૂરા થયા. વિશેષ આપણે આવતીકાલે